જેલ, સ્મશાન અને હોસ્પિટલ તમને આખું જીવન સમજાવી દેશે. એ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ મને ગમે છે, કારણ કે ત્યાં હું બેઠો હતો ને ત્યારે એક પછી એક શબ આવતા હતા અને મેં જોયું કે એક દિવસમાં કેટલા બધા શબ આવી ગયા અને કોઈ એમય ન પૂછ્યું કે કયા વર્ણના છો, કઈ જ્ઞાતિના છો, અને સ્વીકારી લીધું ને કોઈ એમય ન પૂછ્યું કે કેટલું ભેગું કર્યું ને તમે અમીર હતા કે ગરીબ હતા, બધું મૂકીને આવે, બધું માન સન્માન મોભો બધું. અને ત્યાંથી ઘણું બધું શીખી ગયો. એમ હોસ્પિટલે હું એટલું શીખ્યો, હોસ્પિટલ કે કોઈ જીવવા માટે કેટલું તડપતું હોય, કેટલા મશીન ગોઠવ્યા જીવવા માટે અને આપણે કાપા પાડીને આપણું જિંદગી ખરાબ કરીએ. તો એક વસ્તુ મને શીખવા મળી. અને સ્મશાનથી કે જીવન કેટલું મહત્વનું હોય. નાની ઉંમરના કેટલા વૈયા ગયા છે, કેટલા ગરડા થઈને વૈયા ગયા, પણ કોઈએ કાંઈ ઉખાડી નથી લીધું. એમ એટલે તમે કંઈક નવું એવું લાવો, લોકોને કંઈક એવું પ્રેઝન્ટ કરો કે તમે આમ ભલે તમારા દેહને સળગાવી દે પણ તમે કોઈકની યાદોમાં અમર રહી જાવ, કોઈ પુસ્તકોમાં અમર રહી જાવ. એટલે એવું કાર્ય. એટલે આ લખવાનું જે પ્રોપર સ્થાન મને જ્યાં આવ્યું હતું, જ્ઞાન પ્રાપ્તિ થઈ લેખનની, એમ કહી શકો કે સ્મશાન ભૂમિ હતી. હા ભાઈ, અને ખરેખર મેં અનુભવ્યું છે. જો આ રીલ તમને ગમી હોય અને તમે ફૂલ વિડીયો જોવા ઈચ્છતા હો, કમેન્ટ કરો લાઈવ, જેથી તમને ફૂલ લિંક મળી જશે. અને આટલા સરસ વિડીયો જોવા માટે વોઇસ ઓફ યોર્સની પ્રોફાઇલને ફોલો કરો.